ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજથી YouTube માં વિડિયો નાખવાનું છે એટલે તમને બતાવું અમારી વાડી. હા, વાડી બતાય વાલ બતાય અંદરડા આંધી રાખ. મને બોલવા દે કાક વારો તો આવવા દે મારો. તમારો વારો બોલે હું બોલું તો ખરી એકલી બની. કેમ પેલા આપણે એન્ટ્રો બોલવાનો. આપણો એન્ટ્રો શું છે? મને એને ખબર બનાવ્યો જ નથી ભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશે. તો ભાઈ આજે મારો YouTube નો વ્લોગ ચાલુ કરવાનો છે. એનું કારણ છે કે આપણે ખૂટ્યા છે કા ભાઈ. તો ભાઈ આજ શરૂઆત આપણે અહીંથી કરવાની છે. માતાજીનું મંદિર છે. મંદિર તો નાનું છે પણ માતાજી બહુ મોટા બેઠા છે ભાઈ. અહીંયા અમારા મેલડીમાં માતાજી છે. તો મેં કીધું છું માતાજી મારું સોશિયલ મીડિયામાં હાલી જાય માતાજી તો હું કથા કરીશ. આ માતાજીની મારે કથા કરવાની બાકી છે ભાઈ. હજી હાલ્યું તો નથી પણ હાલે હે માતાજીની દયાથી. બસ મેલડીમાં છે. માતાજીનું નાનું તો મંદિર છે પણ ભાઈ ઉપકાર બહુ મોટો છે માતાજીનો. જય જય કરો ભાઈ, જય જય કરો મારો દીકરો, જય જય કરવો પડે ને. આ માતાજીનું મંદિર છે ને. અહીં અમારા બીજા પણ હત્તી છે. હત્તીમાં કહેવાય ને, હત્તીમાં છે. પછી હુરદીન દાદા છે. મારો છોકરો પગે લાગે ભાઈ. જય 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 કરે જો. હેન્ડલો કરવો પડે ને ભાઈ. આ ભાઈ ને હજી ઓછું બોલતા આવડે. આવડી જાય કા? આને આવડે. હાલો તો ભાઈ હવે આજે આપણે જવાનું છે દરિયા કાંઠે. તો તમને અમારો ગામનો નજારો, થોડીક અમારી વાડી દેખાડશું. તો હાલો ભાઈ જાવું ને. જય દરિયા. જો આ અમારી વાડી છે. નાનકડી વાડી છે ભાઈ. વાડી મોટી જબડી છે. હે જંગલી ખડ. આ છે જંગલી ખડ. ભેંસને ખાવાનું. ભેંસું અમારે 2-3 છે હો ભાઈ. ભેંસું 2-3 રાખી. હે તડકો થઈ ગયો થોડો. દરિયા નાહવાનું છે કે એટલે તો તું ભાંગી નાખી રહેવા દે ની. દરિયા જાવું? હા દાદન ખર્ચી બાજુ ભાઈ દરિયે તો આવી ગયા પણ દરિયો હબાવ ભીર્યો. આમ તો જો ફૂલ પાણી ભીર્યું. નકર આપણે જવાનું હતું જો આ બેટા ઉપર આ દેખાય ને ત્યાં જવાનું હતું પણ પાણી ભીર્યું ફૂલ. ત્યાં જવાય એમ નથી. આને સ્કૂટી શીખવાની હતી કે મારે સ્કૂટી હાંકવી. દરિયો ભીર્યો. આમાં ક્યાં સ્કૂટી હાલે એમ જ નથી. આ સાઈડમાં ખોલો છે પણ ત્યાં ખોતી જાય, ફસાઈ જાય. હા હા આપણે જો એ બેટામાં જવાની બહુ મજા આવે. જો ત્યાં મસ્તનો નજારો છે. ત્યાં 2-3 રીલે બનત. અહીંયા પણ પાણી ભરાઈ જાય. અહીંથી સ્કૂટી હાલે એમ નથી. અહીંથી થાય 1 કિલોમીટર જેટલું થાય. નાવા જાવું તારે ભાઈ? નાવું આમાં તણાઈ જાય. જાવું ને ઓલી બાજુ આમ જાવું ને. હાલો જઈએ. હાલો આને એટલે ભાગ લીધો. આ પાણીનું કેન લીધું ભાઈ. છોકરાને તરે લાગે તો વાંધો ન આવે. છોકરાએ પી ને છોકરાને બાપ ને માય પી બધા પી. ગાડી લઈ લેવી છે આ બાજુ? હાલીએ હા હાલ ગાડી લેતો હું. ગાડી જો અહીં પડી એટલી સેટી પડી. લેતો હું નહીં. હા લેતો હું ઘણું સેટો. હાલ લેતો હું. કુટી આવે છે મેરી બે દરિયામાં કે નામવી પડે કુટી. રામતી નાયલી કોટી ફુગાડી ખરી અહીંયા જવા દેવી ને. માન એટલે ફુગાડી ભાઈ. ગાડી હાલતી નથી. આ ખોતી જાય. જો સીલો પીડ્યો ને એટલે એમને ખોતી આવે ગાડી. વાંધો એ છે. આ બધું તારે હાલવું જ પડી. આ ગાડી નહીં હાલે હવે ડબલમાં. પાણી હવે અહીં લગી આવી ગયા. જો ને અહીંયા છે ને હાવ આ છૂટી રહેતી છે. એમાં થોડી ગાડી હાલે. અહીં નજારો કેવો મસ્તીનો છે. આ જો દરિયા કરતા સાઈડમાં નજારો હોય ને એ જોવાની મજા આવી જાય. અહીં ઓળખું પડ્યો જો આવા દે એટલે યાર આવા દે.
જો લેર આવે લેર આવે લેર આવે લેર આવે લેર આવે થોડોક ભાઈ અવાજ ઓછો આવતો હોય મારો કારણ કે પવન છે કે નહીં એટલે અવાજ થોડોક ઓછો આવે એ પાણી આવ્યું ભાઈ જો ગાડી પલટી જે બાપા એ બાપા રે જો બસ તો રેવા દે હાંકવાન ન કરતો હું પથારી ફેરવી નાખી ગાડીની મોરા એક તો મોરો હલી ગયેલ છે અને પાછો હાવ હલાવી નાખી તો રેવા દે ખબર ન હોય તો સડાઈ જ નહીં અહીંયા હા પાણી ભરાઈ ગયેલ છે ને નકર હું તો નાગડી શીખાડત શીખવાડે આ વખતે શીખાડી આપણે શીખવા જ આવ્યા હતા યાર હા એ તો વાત છે ફસાઈ જાય એમ કમ આમાં પાણી આમાં છે ને પાણી વધારે ભરાઈ ગયેલ છે નકર ભાઈ આ ઓલી બૂટ દેખાય ને એ હુકે પડી હોય એટલું પાણી ખાલી થઈ જાય એટલું ઓરાઈ જાય પાણી ફૂલ પાણી છે આમાં ન હોય મજા આવે તો માર ખાવાનું છો ગુસ્સો આવે તો હા તરીકો જોઈને એમ લાગે છે કે ભાઈ વરસાદનું વાતાવરણ હવે જવાનું થયું હવે પૂરેપૂરું હા હું ગાડી લઈને અહીંયા આવતો રહ્યો ને એ હાલીને આવે જો ગાડી ભાઈ એમાં ડબલમાં હાલે એમ જ નહોતી એને હલાવી પડે હા આ ઝાડવું કેવું મસ્તીનું છે લાવી તારા બે ત્રણ ફોટા પાડી લો આયુષ ફોટો પાડી દેતો ભાઈ મારો દીકરો હવે હું દાદા ભાઈ હા નજારો કેવો જોરદાર છે ભાઈ આ ઝાડવા આવું ફિલ્મી ઓલો ડિસ્કવરીમાં આ ટાઈપના ઝાડવા જોઈ કા મુંડામાં આવે ને ડિસ્કવરીમાં આવે ને ઓલા ટાપુ ઉપર જાય બેરલ ગ્રીલ ને હા હા તો હા હાસું ભાઈ ઈ કે એટલે હાસું હા ટાપુ હે સાંઈ આપણે અહીંયા શું કહેવાય એમ ટેબલ બેબલ હોય ભાઈ બે ત્રણ ડબલા હોય સોડાના તો મજો આવી જાય કા દીકરા વાહ ભાઈ વાહ દરિયે હબાવ પાણી ભર્યું હતું તે અમે કીધું કે હવે પાછા કેદીક આવીશું ગાડી શીખવા તો હવે ભાઈ આજનું કેન્સલ રાખ્યું ને ગાડી શીખવાનું પછી એવું કેદીક રાખ્યું પાછું બરોબર ને કા પાણી ભર્યું છે એમાં કેમ હાંકવાનું મેર આવે કાંઈ મેર જ ન આવ્યો ગાડી ફસાઈ જાય આમાં ભાગે ઓલું કેમ બેરું જતો હોય શું કહેવાય હા એટલું નહીં તો અહીંયા હવે આ રસ્તો છે મારો દરિયે જવાનો તો હવે પાછા ઘરે જઈ હાલો તો પાછા ઘરે મળીએ ભાઈ તો હવે દરિયેથી આવી ગયા નાહી ધોઈ લીધા ખાઈ લીધું ને આ મારું ઘર છે તમે જોયું નહીં હોય પણ તો તમને દેખાડી દઉં જો આ મારું ઘર છે નાનું પડવું એવું ઝૂંપડું છે ઓલા ઘરમાં અમે હોઈએ ને બસ આ વ્લોગમાં આપણે આજના દિવસનું એટલું જ હતી ને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો બાકી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા રહેજો ને આપણે આમાં 13,000 સબસ્ક્રાઈબર થઈ ગયા બાકી ફોલો કરી દેજો લાઇક કરી દેજો તો આ વ્લોગને પૂરો કરીએ